નર્મદા જિલ્લાના કેવડિયા પાસે બની રહેલા મ્યુઝિયમમાં ચોરીની શંકાના આધારે બે આદિવાસી યુવાનોને ક્રૂરતાથી માર મારવામાં આવ્યો હતો, જેથી યુવાનોને ગરુડેશ્વર હોસ્પિટલ માટે લઈ જવામાં આવ્યા હતા। તે દરમિયાન બંને યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા। ગરતેશ્વર પોલીસે 6 લોકો વિરુદ્ધ ડબલ મર્ડર તેમજ એટ્રોસિટી એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી દાખલ કર્યો હતો। આ મામલો બિચક્યા બાદ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। તેમજ આદિવાસી યુવાનોએ ચોરી કરી છે કે તેમને ફસાવવામાં આવ્યો છે કેમ તેનો ખુલાસો માંગ્યો હતો। ચૈતર વસાવાએ કહ્યું કે સ્થાનિક પ્રશાસન, મામલતદાર અને પોલીસ અધિકારીઓની મધ્યસ્થીથી એજન્સીએ બાંયધરી આપી છે કે મૃત્યુ પામેલા પરિવારને 20 લાખની મદદ કરવામાં આવશે। એમનું નામ લઈ લો તમે, ઉપર વાત કરી અમને એફઆઈઆર બતાવો બધાને, એસપી સાહેબને ખાસ ચોરીની વાત કરી છે, અમને ખુલાસો જોઈએ બરાબર, નહીં તો પછી બોડી અમે સ્વીકારીશું ના, તમને કહી દઈશું। હા બિલકુલ નહીં ચાલે ભાઈ, અમે કારના ગઈકાલના ભાઈ બાપા કરીએ છીએ। એમએલએ સાહેબ સાથ સહકાર મળે, ગઈકાલે આટલો સહકાર આપ્યો સાહેબ, પણ આટલી બધી ઉતાવળ શું છે પીએમ કરવાની એવું કહું છું? અરે કોઈ ઉતાવળ નથી, તમે જ કહો છો કે હજુ સુધી કઈ કાર્યવાહી નથી કરી। ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અહીંયા હાજર છે, મેં એવું કહું છું કે ક્યારે લોકોને એક તો એફઆઈઆર માં છે ને એજન્સી અને જેની જમીન પર બનાવ બન્યો છે એ ટ્રાઇબલ મ્યુઝિયમ ડીસાકના અંડરમાં આવતું હોય કે મારા મકાન વિભાગના અંડરમાં, એના નોડલ અધિકારી બંનેના નામ એફઆઈઆરમાં અમને જોઈએ, કેમ કે તમે હમણાં મજૂરી અને અંદર લઈને બેહાડી રાખ્યા છે। જોઈ આવ્યા અમે, એ બધા મજૂર લોકો છે બરાબર। ત્રીજું, એમને 10,000 ની જગ્યાએ 20,000 પગાર આલ દેશે। બીજું, એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા। એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે। અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબે ખુલાસો કરવો પડશે। આવું બિલકુલ ના, અમારા આખો સમાજ બદનામ થયો છે। અને ઉપરથી અમારા 2 દીકરા અમે ગુમાવ્યા, એકને એક દીકરો હતો, પેલો કાકાનો એક ગુમાવ્યો, આના 2-3 નાના છોકરા છે એક ગુમાવ્યો, ને હવે અમારા લોકોને અમે મરવાના છોડીએ છીએ કે બહારના લોકો આવીને અમારા છોકરાઓને મારી જાય સાહેબ। તમે એવું કહો કે કાયદેસરનું, હવે કાયદેસરનું તો કરો, આ લોકોનો શું ગુનો છે? એમણે તો દીકરો ગુમાવ્યો ને, તમે કાયદેસરનું તો 10 વર્ષ ચાલે, અને તમે સ્ટેટમેન્ટ આપો છો કે એ લોકો ચોરી કરવા ગયા તો કયા તમારી પાસે એવા પુરાવા છે? સાહેબ શ્રી આપી છે એટલે કેસ હળવો કરવા હારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી, એટલે એવું બિલકુલ ના ચાલે ભાઈ। જે ડીડી છે એ કોર્ટમાં પણ કરાઈએ છે, બરોબર છે, ફરિયાદ પણ કોર્ટમાં વાંચી છે, અને એના સિવાય તમે આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના અવસ્થામાં થોડો હતો, મેં પોતે જોઈ આવ્યો છું। સાંજે જ્યારે છે ને, સાંજે એક્ઝિમેજીએ ફરીથી એનું ડીડી લીધું છે, એટલે તમે આનું નિરાકરણ લાવો, નહીં તો તમે છે ને પછી અમે અમારા સંગઠનોના બધા આગેવાનોને એ 9 ઓગસ્ટ 2 ઓગસ્ટ બધું સાઈડ પર રહેશે, બધાને 2 દિવસ લાગે 3 દિવસ બેસીએ આપણે, બરાબર। ત્યારે અમે કીધું કે કાયદેસરની કાર્યવાહી તો અમારે કરવાની જ છે, જે પણ ગુનેગારો છે એમને સજા મળવી જ જોઈએ, અને ફરી આ વિસ્તારમાં કોઈ એજન્સી દ્વારા આવો કોઈ બનાવ નહીં બને એની બાહેધરી સાથે અહીંના સ્થાનિક પ્રશાસન, અહીંના મામલતદારશ્રી અને એસડીએમશ્રી અને પોલીસ અધિકારીઓની મધ્યસ્થીથી એજન્સીએ અમને લેખિતમાં બાહેધરી આપી છે। જે મૃત્યુ પામેલા છે એમના પરિવારને 20 લાખની જીવન નિર્વાહ માટે મદદરૂપ થઈશું, અને જે સારવાર હેઠળ છે એમની તમામ સારવારનો ખર્ચો અને એમના પરિવારને 5 લાખની મદદરૂપ થવાની એમની બાહેધરી આપ્યા બાદ અમે આજે આ ધારણાનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ। દિવ્ય સરદાર ન્યૂઝ, सब पर नजर, सबकी खबर।